તરંગ 69મો. સ્વામિનારાયણ હરે. હોંસીલા તે હરિજન છે, પ્રેમા તણો નહીં પાર. તન મનથી સેવા કરે, ધરે ઉમંગ અપાર. ઘરો ઘરે થાળ કરે છે, જમાડે વારંવાર. સંત ભક્ત પાર્ષદને આપે ભોજન અપાર. દધી દૂધ ઘૃતની ઘણી કરે છે રેલમ છેલ. તેવી રીતે તૃપ્ત કરે છે, પૂરણ કરીને પ્રીત. 10 દિન રાખ્યા વહાલાને, અતિ આગ્રહથી એવ. ભોજન પાને તૃપ્ત કર્યા, કરી અપરિમિત સેવા. ડાંગર વેથી પધાર્યા દયાળ, કરજી સણે ગયા તે કાળ. ત્યાંના ગોવિંદજી હરિજન, વળી કસલાજી તે પાવન. ઉમંગથી સમાયાવ્યા જન, વહાલાને વધાવ્યા શુભમાન. પ્રેમને કરીને અપાર, તેડી ગયા તે ગામ મોજાર. ગામથી પૂર્વ દિશાની માયા, ભાગોળે પધરાવ્યા છે ત્યાં. હિંડોળો બાંધ્યો સુંદર સાર, તેમાં બિરાજ્યા પ્રયાધાર. તેની શોભા વર્ણવી ન જાય, કેતા કેતા કવિ હારી જાય. એવી શોભા ધરતા થકા શ્યામ, મોટી સભા કરી છે તે ઠામ. સભામાં આવ્યા હજારો જન, સંત હરિજન તે પાવન. હરિએ સામું જોયું અનુપ, પ્રેમે કરી થયા તદરૂપ. એમયાનંદ આપે છે નિત્ય, 15 દિન રહ્યા ત્યાં જીત. સેવા પૂજા કરી અંગીકાર, ત્યાંથી પધાર્યા પ્રાણયાધાર. ખાંતિલો ગયા ખોરજ ગામ, નિજ સેવકના સુખધામ. ત્યાંના બેચર ગોદડ ભક્ત, પ્રગટ પ્રતાપે છે વિરક્ત. એ આદિ બીજા સૌ હરિજન, સમાયાવ્યા છે નિર્મળ મન. તેડી ગયા તે ગામ મોજાર, સેવા કરી છે રૂડે પ્રકાર. પછી ત્યાંથી કર્યું છે વિચરણ, મોખાસણે શ્રી અશરણ શરણ. જેઠારાય ચંદયાદિ ભક્ત, કર્યું સ્વાગત પ્રેમ આસક્ત. પછી ત્યાંથી કર્યું છે પ્રયાણ, પલીએ જગયા છે સુજાણ. જેઠા ગંગાને સુમખ રામ, તેણે સેવ્યા હરિ સુખધામ. ત્યાંથી પધાર્યા નારદીપુરા,
નાના ભાઈને ઘેર જરૂર, તેણે કરાવ્યા ભોજન પાન, બે રજની રહ્યા તે હસ્તાન. ત્યાંથી પધાર્યા છે સોજે ગામ, નિજ ભક્તના કરવા કામ. દેવજી આદિક હરિજને, કર્યું સન્માન નિર્મળ માને. ગામના રદી થઈ અભિરામ, વાલો પધાર્યા છે વડુ ગામ. માનો જે રામ તુલસીદાસ, તેમણે સેવા કરી હુલ્લાસ. પછી ગયા ઝુલાસણ ગામ, ત્યાં છે ભક્ત દેવ કર્ણ નામ. ચૌધરી હીરાયાદિક જને, તેણે સત્કાર કર્યો સુમને. ત્યાંથી ગામ યોડે ગયા શ્યામ, ભક્ત રાજી થયા અભિરામ. નરોત્તમજી શ્રીધરદાસ, રત્નબાએ સેવા કરી તાસ. પછી ત્યાં થકી શ્રી નરવીર, ધમ્માસણે ગામ ગયા ધીર. રાયજીને કાશીદાસ યાદી, જાણીને થયા સર્વ આહલાદી. સામયું કરીને તેણી વાર, તેડી ગયા છે ગામ મોજાર. કુવાયું પર વડનું વૃક્ષ, તેના હેઠે બિરાજ્યા પ્રત્યક્ષ. પછી શ્રી હરિને ત્યાં જમાડ્યા, સેવા કરી આનંદ પમાડ્યા. પ્રસાદી વધી છે તે હવાર, પ્રભુએ નાખી કૂપ મુઝાર. વળી ચાલ્યા છે દીન દયાલ, મોટેરા ગામ પધાર્યા લાલ. કહીએ ભૂધર પુરુષોત્તમ, તેમણે સેવા કરી ઉત્તમ. ત્યાં થકી ચાલ્યા શ્યામ શરીર, ઉતર્યા સાબરમતીનું નીર. વેગેથી આવ્યા વિશ્વ આધાર, સંત પાર્ષદ સહિત સાર. દરિયા પુરંદર વાજા બહાર, આપણી વાડી છે જે હઠાર. તે મધ્યે મોટો કૂપ છે જ્યાં, વાલીડો આવીને ઉભા ત્યાં. મોટો આંબલો શીતળ છાયા, તેના હેઠે ઉભા હરિરાય. રોજે ઘોડે બેઠા છે રંગીલો, અતિ શોભે છે શ્યામ છબીલો. ચારે તરફ જોયું ધ્યાન દઈ, બોલ્યા વચન પ્રસન્ન થઈ. સુણો સંતને પાર્ષદ સહુ, આ ભૂમિકા પવિત્ર છે બહુ. અમારી પ્રસાદીનું આઠાર, તેના મહિમાનો નહીં પાર. એમાં કહીને શ્રી યોગીનાથ, પધાર્યા સંત પાર્ષદ સાથ. પછી શ્રીનગરે પહોંચ્યા છે શ્યામ,
નવા વાસમાં કર્યો મુકામ પટેલ ભૂધર ભાઈને ઘેર 15 દિન રહ્યા રૂડી પેર વળી ત્યાંથી ચાલ્યા અવિનાશ જેતલપુર ગયા હુલાસ જીવણ ભક્તયા સજીભાઈ શંકરદાસ મનોહર ત્યાંઈ ગંગાદાસયને આસારામ એ આદિ બીજા ભક્ત તમામ સામાયા છે સામયું લેઈ તેડી ગયા અતિ માન દેઈ મોલમાં પધરાવ્યા પાવન સર્વે ભક્તને ભાવ્યા છે મન પ્રાણપતિને એ સમે ત્યાંઈ થોડો જ્વર આવ્યો યંગમાઈ ઉગમણાયોરડામાં નિદાન તેમાં બિરાજ્યા છે ભગવાન સગડીમાં કરાવ્યો છે તાપ અલબેલો જીતાપે છે આપ સર્વે સંતના મંડળ જેતલપુરે આવ્યા સૌ તે પ્રેમ વડેથી કર્યા પ્રણામ મળ્યા મહારાજને તે ઠામ પછી બેઠા છે રૂડે પ્રકાર શ્રી હરિએ પૂછ્યા સમાચાર મહાપ્રભુ સંતને કે ત્યાં તમે સર્વે રહો હવે આયા ત્યારે સંત કહે છે તે ટાણે અમે કરીશું આજ્ઞા પ્રમાણે પણ ભિક્ષા પૂરી નહીં થાય ઘણા સંતનો છે સમુદાય વળી બોલ્યા છે વાલો વચન હવે સુણો તમે મુનિજન બાયું જમે છે પાસે રયન્ન રે છે થઈને તે મન મગન માટે મળે જે ભિક્ષામાં અન્ન તેમાં નિર્વાહ કરી લ્યો મન એમાં કહીને સુંદર શ્યામ 15 દિન રહ્યા તે ઠામ ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય તેની વાતો કરે છે સોહાગ સંતનો મહિમા જે અપાર અલબેલે કહ્યો છે તે ઠાર ગ્રંથ વૃદ્ધિ પામે છે અપાર તેથી કરતો નથી હું વિસ્તાર માટે સંક્ષેપે લખ્યું છે એહ કોઈ કરશો ન માન સંદેહ જેતલપુરમાં ઘણી વાર લીલા કરી છે પરમ અપાર સંત હરિજનને તે ઠામ સુખ આપ્યા છે સુંદર શ્યામ વળી ત્યાંથી ચાલ્યા ભગવાન ઢંઢાવમાં ફરતા નિદાન વિજાપુર ગયા રૂડી પેર ભક્ત પ્રયાગ જીતાણે ઘેર ક્ષેત્રમાં વાવ પર જીવન
ઓરડીમાં રહ્યા 9 દિન. વજીબાને પોતાનો નિશ્ચય કરાવ્યો હરિએ તે સમય. વરાહજીનું મંદિર જ્યાં દર્શન કરી જમતા ત્યાં. કોઈ દિવસ પ્રાણયાધાર જાતા વહાલા બારોટને દ્વાર. મંદિરમાં ત્યાં કરી દર્શન કૃષ્ણ મૂર્તિને અડી પાવન. ગરુડજીને ઠેરવે હાથ એવા ચરિત્ર કરીને નાથ. ચાલ્યા ત્યાં થકી સુંદર શ્યામ સાબરમતી સંગમ જેઠામાં. તેમાં સ્નાન કરીને જરૂર વાલો ગયા ગામ સંઘપુર. પ્રભુદાસ તણે ઘેર માવ જમી ચાલ્યા નટવર નાવ. મધુપુરી ના જય મહાદેવ તેમાં રાત્રિ રહ્યા ભક્ત દેવ. બીજે દિવસે પ્રાતઃ કાળ ગામ વાઘપુરે થઈ દયાળ. ગયા અનોડીએ ભગવાન અમરાજીને દીધા દર્શન. ત્યાંથી લાખા ગઢ થઈ શ્યામ ગંગા તીરે ચાલ્યા અભિરામ. વૃષાપુરીનો આરો છે જેહ ત્યાં ગંગાજી ઉતર્યા તે. વિના કાળે થઈ પરમેશ ગામ સાદરે ગયા દેવેશ. ક્ષત્રિયો તણો ચોરો છે જ્યાં રહ્યા 6 દિવસ પ્રભુ ત્યાં. ગામ વાસણે ગયા જીવન ગંગાજી ત્રટ જ્યાયુ પવન. તેમાં ઉતર્યા શ્રી અવિનાશ નિજ ભક્ત તણા સુખ રાસ. ત્યાંના ભક્ત પુંજા ભાવસાર લાવી દીધી મીઠાઈ તેવાર. પથ્થરની ધોળી શિલા જેહ તે ઉપર બેસી જમ્યા તે. પછી ત્યાંથી ચાલ્યા પરબ્રહ્મા પેથાપુર ગયા પ્રભુ પરમ. સાબરમતીનો કિનારો જ્યાં સુખડિયા નામે શિવ ત્યાં. તેમાં રાત્રિ રહ્યા રૂડી પેર વળી બીજે દિના સુખ ભેર. સમીપે કર્યું ગંગામાં સ્નાન ગયા મંદિરમાં ત્યાં નિદાન. કર્યા મહાદેવના દર્શન હરિહર ભેટ્યા ધરીમાન. પૂજારી બાવે દીધું છે માન પ્રેમે કરાવ્યા ભોજન પાન. નિંબ વૃક્ષની શાખાને સાથ હિંડોળો બંધાવ્યો યોગીનાથ. ઘણી વાર ઝૂલ્યા તે અભીષ્ટ તેથી નિંબ શાખા થઈ મિષ્ટ.
અદ્યાપી સુધી છે મિષ્ટ ડાળ એવા પ્રૌઢ પ્રતાપી કૃપાળ પછે ચાલ્યા તે ગામની માયા હાલે મંદિર છે વળી ત્યાં તે ઠેકાણે હતું નિંબ વૃક્ષ ઉભા રહ્યા ત્યાં વહાલો પ્રત્યક્ષ છત્રીવર હાજીને જેઠા વ્યાસ તે પ્રત્યે બોલ્યા શ્રી અવિનાશ દ્રષ્ટિ ફેરવી ચારે કોર કહે ભક્તને ધર્મ કિશોર સુણો હરિજનો પ્રેમાસક્ત અહીં થશે ઘણા મુજ ભક્ત એમાં કરતા વાત વિચાર હરિએ બતાવ્યો ચમત્કાર યોગ કલા વડે અભિરામ દેખાડ્યું છે તેજોમય ધામ દિવ્ય સાકાર મૂર્તિને સ્થાન શોભે સિંહાસને તેની દાન કોટી કોટી નિરંજન મુક્ત શ્રી હરિ બિરાજ્યા તેણે જુક્ત તે દેખીને સર્વે હરિજન તદાકાર થયા નિજ મન પામ્યા આશ્ચર્ય જનય પાર કરવા લાગ્યા મન વિચાર આ તો નોય પેથાપુર ગામ આપણ છઈએ આ કોણ ઠામ આનંદ પામ્યા ન રહી ધીર તેજ દેખી થઈ ગયા સ્થિર પછી પ્રગટ પ્રભુએ આપ સમાવી લીધો નિજ પ્રતાપ ત્યારે ભક્ત થયા સાવધાન નિશ્ચય જાણી લીધા ભગવાન હવે ધર્મ ધુરંધર ધીર ચાલ્યા ત્યાં થકી શ્રી નરવીર સાબરમતી ઉતરીને શ્યામ ગયા શ્રી હરિ જાખોરે ગામ પછી સલકીએ ગયા શ્યામ દયાળજી ભક્ત કેરે ધામ ખટ દિસ રહ્યા પ્રભુ ત્યાય ઘણી કૃપા કરી મન માયા ત્યારે તે ગામના હરિજન અતિ પ્રેમીને ઉદાર મન નવા નવા ભોજન કરાવી જમાડે શ્રી હરિને બોલાવી પછી ભક્ત બોલ્યા જોડી હાથ મેરા કરો યમા પરનાથ પાણીનું ઘણું છે દુઃખ આઈ વર આપો ને પ્રસન્ન થઈ તેવું સુણીને દીન દયાળ બોલ્યા મેર કરી તે હકાળ ખારી નદીમાં ન ખૂટે નીર એવો વર આપ્યો છે સધીર પછી ત્યાંથી ચાલી આજીવન ગયા સરસવણીએ મોહન વિપ્ર છગનને ઘેર છેલ રાત્રિ રહી ગયા વડથલ
ઘેલા રામ વિપ્રને ભુવાના 10 દિન રહ્યા ભગવાન યજ્ઞ કરાવ્યો છે નિરાધાર હિંડોળે ઝૂલ્યા છે તે 18 લીલા કરી અનંત પ્રકાર સેવાયો કરી છે અંગીકાર પછી ગયા છે જીવન પ્રાણ ઘોડા સર થઈને ડભાણ એમાં વિચારે વારંવાર અખિલ ભુવન કીર્તાર પૃથ્વી તળ કરવા પાવન આપે ધરી મનુષ્યનું તન જેને નેતિ નેતિ કે નિગમ અતિ મતિ ગતિ ને અગમ ગુણ ગાય શારદાને શેષ તેહ પાર પામે નહીં લેસ ક્ષરયક્ષર ના છે આધાર જેનો મહિમા અપરમ પાર ધર્મ ભક્તિને સ્થાપવા કાજ દેશો દેશ ફરે મહારાજ ડભાણ ગામના પાટીદાર લલ્લુદાસ રઘુનાથ સાર તેણે તેડ્યા હરિની જાગેર થાળ કરાવ્યો રૂડી પેર જમાડિયા ત્યાં જીવન પ્રાણ બીજા હરિજને કરી તાણ રહ્યા નાથ ત્યાં ઘણા દીન પોતે થઈ અતિશય પ્રસન્ન એક દિન ગયા પુર બાર લીલા કરવા ધારીને પ્યાર પૂર્વ દિશાએ એક તળાવ ત્યાં વડયતી ગરકાવ વટે બંધાવી હિંડોળો નાથ ઝૂલે નાથ ગાય જન ગાથ ઝૂલતા થકા થઈ પ્રસન્ન ચતુર્ભુજે દીધું છે દર્શન મહાતેજ તેજનો અંબાર પામ્યા જન આશ્ચર્ય અપાર એવી અલૌકિક લીલા કરી પછી ત્યાં થકી ચાલિયા હરી આવ્યા ખેડે ગામ દીન બંધુ સુખદાયક કરુણા સિંધુ શિવ મંદિરે મુકામ કરી સરિતામાં નહવા ગયા હરી પછી કાછિયા ઝવેર નામા તેને ઘેર જમિયા છે શ્યામા 2 દિવસ રહીને સધાવ્યા જેતલપુરમાં હરી આવ્યા ત્યાંથી નાગડ કે ગયા માવ 10 દિન રહ્યા કરી ભાવ પછી ત્યાં થકી ચાલ્યા જરૂર પ્રભુ પધાર્યા સારંગપુર સંત હરિજનને યુમંગે સૌને તેડાવ્યા છે રૂડે રંગે ફૂલ ડોલનો સમયો સિદ્ધ સારંગપુરે કર્યો પ્રસિદ્ધ
ઘણો રંગ ગુલાલ અબીર ત્યાં ઉડાડે છે શ્રી નરવીર. આપ્યું સંતને સુખય પાર, વર્તાવ્યો છે જય જયકાર. એક દિવસ દેવ મુરારી બેઠા છે ઉતારે ગિરિધારી. આવ્યા મહાનુભાવાનંદ ધીર, કરી પ્રાર્થના નામી શિર. સ્વામી તો બેઠા શ્રીજીને પાસ, ઊંડી અંતરમાં કરી આસ. ચરણ ચાપવા ગયા જરૂર, પ્રેમા વડેથી થયા આતુર. ચરણ ખેંચી લીધા યુત કરસ, સ્વામીને કરવા દીધાનો સ્પર્શ. ત્યારે બોલ્યા મહાનુભાવાનંદ, મહાપ્રભુ સુણો સુખ કંદ. આરૂડા ચરણ કમલ કાજ, જોગ લીધો છે મેં મહારાજ. સહીએ છઈએ જે તિરસ્કાર, પાપી ધૂળ નાખે છે અપાર. કાઢી મૂકે છે ગામથી બાર, વ્યંગ વચન કે છે નાદાર. સર્વે કરીએ છઈએ સહન, તમારા સારું પ્રાણ જીવન. તોય ચરણ ખેંચી લ્યો છો યામ, અડગા સુરો છો સુખધામ. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, હવે સુણો સ્વામી તમે આજ. કાઢી મૂકે છે ગામથી બાર, કે નાખે એક ધૂળ લગાર. એમાં કહી બતાવો છો કેમાં, ચરણારવિંદ નવ મળે એમાં. આ ચરણારવિંદ ના સારું જોયા, યોગી યોગ આરાધે છે સોય. કેટલાય કંજપે છે જાપ, કંઈક તપિયા સહે છે તાપ. ઉધૈરા ફવડે છે દેહ, તોય મળે નહીં ચરણ એહ. તમે કરી લ્યો મન વિચાર, શરીરે સહે કષ્ટ અપાર. એમ લાખો વર્ષ વીતી જાય, પણ સ્વપ્ને ન દર્શન થાય. તમ જેવા તો પ્રેમી અનેક, ગયા સત્સંગમાંથી વિષેક. ત્યારે બોલ્યા મહાનુભાવાનંદ, સુણો સ્વામી શ્રી સહજાનંદ. હું તો જાઉં તેવો નથી ક્યાંય, નિશ્ચય માની લેજો મન માયા. પછી શ્રી હરિ થયા પ્રસન્ન, ચરણારવિંદ આપ્યા છે પાવન. ચરણ લાંબા કર્યા પછી નાથે, સ્વામીએ ભીડ્યા હૃદય સાથે. શિરાયું પર ચાપ્યાયું મંગે, દાબવા સારું આપ્યાયું સંગે. પછી મહાપ્રભુ બોલ્યા વાણ,
સર્વે સંત સુણી લ્યો પ્રમાણ તવ રાને મેળે જાજો તમે તે સ્થળે નક્કી આવસુયામે એમાં સંતને કહી વચન ગઢપુરે પધાર્યા જીવન દાદા ખાચરના મોલ માયા કરી નિવાસ રહ્યા છે ત્યાં એની સેવા કરી અંગીકાર એવા દયાળુ દેવ મુરાર इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि सारंगपुर थी गढ़पुर पधार्या ए नामे 69मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.